રાતના વાગી જશે 3:58. આપણે જવાનું છે આજે દોડવા. ભાઈબંધની બધા રસ્તામાં છે અને મારે અહીંથી જવાનું છે. આ વિડીયો મિત્રો અડધે પગી ગયો છું. વચમાં તો કોઈ તરફ મને લાગ્યું કંઈક કવડી મળે. આજે થોડુંક ધીરું બોલાય કે ટાઈટ છે એટલે જોઈ શકો છો. હળી વિસ્તાર જ છે બધે એટલે થોડીક ટાઈટ વધારે છે. મિત્રો તમે આ જોઈ શકો છો કે મારા લગ્નમાં સંઘેર્યું એવું સંઘેર્યું છે આને. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. કડીક અમે બધા તાપવા મળ્યા છીએ. આને બહુ ટાઈટ હોય જો ને શિષ્કારા બોલાવે. રનિંગ કરતા કરતા અડધે પગી ગયા છે હું મારા ભાઈબંધ. જોઈ શકો છો કોઈ છે નહીં રોડે. અમે બે સિવાય એક ફોનમાં ગીત વાગે છે. ગલતેશ્વર સાઈડ જવાનું છે અમારે બેને. ગલતેશ્વરનું બોર્ડ આવી ગયો છે જોઈ શકો છો. આ બધા એક ગાડી લઈને આવેલો છે. ગલતેશ્વર પગો આવી ગયા છે. બોડી આવી ગયું બધા દોડા જ આવી ગયું. ચલો મિત્રો ગલતેશ્વર પહોંચી ગયો છું. અહીંયા બધું અત્યારે કોઈ છે નહીં. અમે દોડીને આવ્યા 15 કિલોમીટર આજુબાજુ દોડી ગયા છે. બીજી એક ગાડી હતી એ લોકો તો ગાડીમાં દોડી ન એકા. ઓલા લોકો આવે છે અમે ત્રણ હતા. મહાદેવના દર્શન કરાવવું આગળ મોટું બોટું ધોઈ નાખવું. હવે જઈ રહ્યા છીએ આપણે મહાદેવની મૂર્તિ સાઈડ. અમે ત્રણે કેવીક મજા આવી દોડવાની. આપણો ચડાવ કે જઈ મૂર્તિ સાઈડ બહુ મોટી છે. મહાદેવની મૂર્તિ સાઈડ પગી ગયા છે દર્શન કરવા. એટલા અત્યાર સુધીમાં એક આદમીને જોવા મળ્યો, કોઈ હતું નહીં. માતાજીના દર્શન કરી દીધા મહાદેવના. આરતીમાં ઘડીક ઊભા રહી ગયા અને હવે ફોટા બોટા પાડીને હવે જઈએ છીએ ઘર સાઈડ. પણ અહીંનો નજારો ઘડીક જોઈ છે કેવોક છે. તાપી પડે કેલા તાપી છે.
આવી જાય હવે તાપીના નજારો જોવો. વાહ આ બધા પોરો ખાવા માંડ્યા છે. આપણે ઘડીક પોરો ખાઈ લેવી. હેલો મિત્રો, આવી ગયો હવે ઘેરે અને રસ્તામાં કાંઈ વિડીયો ઉતારવાનો હતો કે ટાઈટ ચડી ગઈ હતી એટલે ને આવી ગયો ઘેરે. હવે આજનો મિની બસ અહીંયા સમાપ્ત કરી છે. કેવો છે કોમેન્ટમાં કહી દેજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો.